નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો વાળને વિકાસના પ્રોત્સાહન આપવા માટે, તેને મજબૂત કરવા અને વાળના સ્વાસ્થ્યને જાળવવા માટે ખોપરી ઉપરની ચામડી પર તેલ લગાવવામાં આવે છે। તો મિત્રો, જો કે કેટલાક લોકો માટે આ વાળનું તેલ ફાયદાકારક કરતાં વધુ નુકસાનકારક હોઈ શકે છે, તેથી અહીં કેટલાક લોકો જેમની ખોપરી ઉપરની ચામડી પર તેલ લગાવવું ટાળવાની સલાહ આપવામાં આવે છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જો તમને પણ ખોપરી ઉપરની ચામડી હોય તો તમારે પણ તમારા માથાની ચામડી પર તેલ લગાવવાનું ટાળવું જોઈએ। જો તમને ખોપરી ઉપરની ચામડી પર તેલ લગાવવામાં આવે છે તો તે ખોપરીની ઉપરની ચામડીને ખડબચડી બનાવી શકે છે। વધુમાં તેલ ખોપરી ઉપરની ચામડીને સંવર્ધન સ્થળ બની શકે છે, જે ખોપરી ઉપરનું ચામડીનું કારણ બની શકે છે। જી હા મિત્રો, તો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જો તમારા કપાળ પર અથવા તો ખોપરીની ઉપરની ચામડી પર ખીલ હોય તો તમારે તેલ લગાવવાનું ટાળવું જોઈએ। વધુમાં વધારાનું તેલ દૂર કરવા માટે અઠવાડિયામાં 2 થી 3-4 વાર વાળને તમારા ધોવા જોઈએ। જી હા મિત્રો, તો અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।